રામ નારાયણ રામ। માનવી પોતાનું જીવન પોતે શા માટે નક્કી કરી શકતો નથી? ઘણી વખત જોવા મળે છે કે લોકો પોતાની લાગણીઓને નિયંત્રણમાં રાખી શકતા નથી અને પોતાની જાતે નિર્ણય લઈ શકતા નથી। તેમને એ પણ સમજાતું નથી કે આગળ શું કરવું। તેના માટે મોટી હદથી તેમના માતાપિતા જ જવાબદાર હોય છે। આજકાલ ઘણા માતાપિતા આધુનિક બનવાની દોડમાં પોતાના બાળકો પર ધ્યાન આપતા નથી અને બાળકપણથી જ તેમને નિર્ણય લેવા શીખવી દે છે। જ્યારે બાળકને પોતાના માતાપિતાની સૌથી વધુ જરૂર હોય છે ત્યારે તેઓ તેની સાથે હોતા નથી। તેઓ પૈસા કમાવવા એટલા વ્યસ્ત થઈ જાય છે કે પોતાના બાળકને ભૂલી જાય છે। માતાપિતા બાળકોને યોગ્ય રીતે શિક્ષિત પણ નથી કરતા। કહેવાય છે કે બાળકનો પહેલો શિક્ષક એ માતા હોય છે, પણ આજની માતાઓ પાસે પણ પોતાના બાળકને વાંચાવવાનો સમય નથી હોતો। તેઓ બાળકને આયા અથવા બીજાની હવાલે છોડી દે છે કે જેથી કોઈ તેમનું ધ્યાન રાખે। બાળકોને સમજાવવાના બે રસ્તા છે, પહેલો ઔપચારિક અને બીજો અનૌપચારિક। ઔપચારિક રીતમાં આપણે બેસી બાળકને ભણાવીએ છીએ, જ્યારે અનૌપચારિક રીત એ છે જેમાં બાળક જોવું જોઈને જ શીખે છે। જે બાબતો બાળક પોતે જોઈને શીખે છે તે જીવનભર યાદ રહે છે। જો તમે ઘરમાં મોટી ઉંમરના લોકોને આદર આપશો તો તમારું બાળક પણ એ જ શીખશે અને તેમને માન આપશે। તેઓ સારું વર્તન શીખશે। ઘણા માતાપિતા ફરિયાદ કરે છે કે બાળકો તેમની વાત નથી સાંભળતા, પણ તેઓએ સમજવું જોઈએ કે તેઓ બાળકોને યોગ્ય રીતે સમજાવી શકતા નથી। બાળકો સાથે જોડાઈને જીવવું જોઈએ। ઘણી વખત માતાપિતા કહે છે, આમ તો અમારા સમયમાં આવું થતું હતું, પણ તેઓ એ નથી સમજતા કે સમય બદલાઈ ગયો છે, વસ્તુઓ બદલાઈ ગઈ છે। આજે પણ ઘણા શિક્ષકો વિદ્યાર્થીઓની સામે સિગરેટ પીતા જોવા મળે છે, જેના કારણે બાળકો પણ એ જ શીખે છે। સરકારે દારૂ અને સિગરેટ જેવી વસ્તુઓ પર પ્રતિબંધ મૂકવો જોઈએ। ઘણીવાર બાળકો પોતાની લાગણીઓ પરિવાર સાથે શેર કરવા બદલે થેરેપિસ્ટ પાસે જાય છે, કેમ કે તેમને લાગે છે કે ઘરવાળા તેમની નિંદા કરશે। જો માતાપિતાએ પોતાના બાળકો સાથે દોસ્તીનો સંબંધ રાખ્યો હોત તો તેઓ ખુલ્લે દિલથી વાતો કરી શકતા। બાળક કોઈ જમીન કે સંપત્તિ નથી કે જેના પર શાસન કરવામાં આવે। તેઓ કોઈ રમકડા નથી કે દરેક વાતમાં આજ્ઞાપાલન કરે। બાળકમાં માત્ર એક ગુણ હોવો જોઈએ, સ્વતંત્ર વિચાર। તેમને તેમની રીતથી જીવવા દેવું જોઈએ અને પોતે ઈચ્છે તે રીતે કારકિર્દી પસંદ કરવાની છૂટ આપવી જોઈએ। જ્યારે માતાપિતા પોતાનું વિચાર ધકેલીને બાળકો પર થોપે છે ત્યારે બાળકો ડિપ્રેશનમાં જઈ જાય છે। તેમની રસદાની કોઈ બીજી ક્ષેત્રમાં હોય છે, પણ માતાપિતાના દબાણમાં તેઓ બીજું જ પસંદ કરે છે। સૌથી પહેલા માતાપિતાએ પોતાને સુધારવા જોઈએ। તેથી બાળકોને સમય આપો, તેમને સમજો અને રામ નારાયણ રામનો જાપ કરો।